કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું કાચી કેરીનો ચૂંદો। તો આ કાચી કેરીને મેં ધોઈ અને રાખી હતી ને કોરી કરી રાખી છે। તો આગળથી આવી રીતે ભાગ આપણે કાઢી લઈએ અને ચપ્પુની મદદથી આપણે આવી રીતે ઉપરથી છાલ ઉતારી લઈએ। આમ પિલરની મદદથી પણ ઉતારી શકાય, તમને જેમ યોગ્ય લાગે એમ તમે છાલ ઉતારી શકો છો। આવી રીતે આપણે છાલ ઉતારી લીધી છે। હવે આપણે મીડિયમ ખમણીમાં આપણે આવી રીતે કેરીનું છીણ બનાવી લઈએ। હાથમાં લાગે નહીં એનું ધ્યાન રાખવાનું। આવી રીતે આપણે બધી કેરી છીણી લેશું। આવી રીતે મીડિયમ છીણ બનાવવાનું, બરાબર? સાવ પતલું પણ નહીં, વધારે જાડું પણ નહીં। આવી રીતે આપણે બધું છીણ બનાવી લેશું। આ જોઈ શકો છો, આવું છીણ આપણું બન્યું છે। તો આપણે બધું આપણું છીણ બનીને તૈયાર થઈ ગયો છે ને સફાઈથી કામ કરવાનું, ચોખ્ખાઈથી જ હાથ ચોખ્ખા હોવા જોઈએ, ભેજ જરાય હાથમાં હોવો જોઈએ, પાણી ટીપું પણ હોવું ન જોઈએ। હવે આપણે એમાં 1 ચમચ હળદર નાખશું અને 1 ચમચ મીઠું નાખી આવી હાથની મદદથી આપણે મિક્સ કરી લેશું બરાબર। આવી રીતે મિક્સ કરી લેવાનું। આવી રીતે જોઈ શકો છો તમે, આવી રીતે મિક્સ કરી આપણે હવે એને 10 મિનિટ માટે આપણે ઢાંકી અને રાખી દઈશું। આપણે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું। જો તમારી પાસે સમય તો 5 મિનિટ પણ તમે ઢાંકીને રાખી શકો છો। હવે 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એનું માપ લઈ લઈએ। ગમે તે વાટકો કે ગમે તે માપ હોય ને, એક માપ લેવાનું, એમાં છીણ નાખી દેવાનું, એમાં દબાવીને રાખવાનું। આવી રીતે જો દબાવીને રાખવાનું ને એ જ માપનું આપણે ખાંડ નાખવાની। આમાં તમે 1.5 ગણી ખાંડ નાખી શકો છો, પણ હું 1 જ ગણી ખાંડ નાખું છું, વધારે મીઠું ગળ્યું બનાવતી નથી, બરાબર? આવી રીતે આપણે માપ લઈ લેવાનું અને ખાંડ ઉમેરી લેવાની। તમે 1.5 ગણી ખાંડ નાખો તો બરાબર મીઠું થાય। તમને અતિશય મીઠું ગમતું હોય તો 1.5 ગણી ખાંડ નાખી શકો છો। હું એક જ આ જે માપ હતું વાટકાનું, એ જ વાટકાનું મેં ખાંડ અંદર નાખી છે અને મોટી તપેલીમાં, બરાબર? આવી રીતે આપણે મિક્સ કરી લેવાની ખાંડ। હવે આપણે ગેસ ચાલુ કરશું અને ગેસ ઉપર મીડિયમ તાપે આપણે એને ગરમ થવા દઈએ અને કન્ટિન્યુ આમ થોડી વારે હલાવતા રહેવાનું। આમાં નીચે તળિયામાં ચોંટવા દેવાનું નહીં। આવી રીતે આ છૂંદો ફટાફટ બની શકે છે અને તડકામાં બનતા 5-6 દિવસ લાગે છે અને એના તડકામાં જેવો ટેસ્ટ આવે એવો ટેસ્ટ આવે છે। આવી રીતે ચમચીની મદદથી આપણે આમ હલાવતા રહીશું વચમાં, બરાબર? આવી રીતે આ બનાવતા 8 મિનિટનો સમય આપણને લાગે છે। આ જોઈ શકો છો, હવે આપણો છૂંદો આ ઘટ થવા આવ્યું છે। આ જોઈ શકો છો કેટલું, ત્યારે કેટલો પ્રમાણ હતું ને અત્યારે અડધું થઈ ગયું છે। આ જોઈ શકો છો તમે, આ જોઈ શકો છો તમે, જો આ કેવી રીતે આમ ચાસણી જેમ આમ પડે છે ટીપા, બરાબર? આવી રીતે આ બનાવી લેવાનું। પાણીનું ભાગ અંદર હોવાનું જે બધું બરવું જોઈએ। આવી રીતે જો, તો જ આપણું 12 માસ આપણે આમ છૂંદો આપણે સાચવીને રાખી શકીએ અને એનો આપણે ભરપૂર ઉપયોગ કરી શકીએ છીએ। હવે મેં આમાં નાનો એક તજનો ટુકડો અને 3-4 એલચી હતી તે ફ્રેશ જ કૂટીને અંદર નાખી છે। ફ્રેશ જ નાખવાની, એનાથી ટેસ્ટ બહુ સારો આવે છે। અને 1 ચમચ આ કશ્મીરી મરચું કલર માટે નાખવાનું। તમે જીરાનો પાવડર પણ અંદર એડ કરી શકો છો, શેકી અને જીરાનો પાવડર પણ અંદર એડ કરી શકો। મેં એડ નથી કર્યું, આ જોઈ શકો છો। હવે આને મિક્સ કરવાનું। હવે આપણું આ છૂંદો તૈયાર થઈ ગયો છે। તો આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દેશું। આ જોઈ શકો છો તમે કેવો લચકા જેવો થઈ ગયો છે। આ જુઓ તમે, આ હવે આપણું આ ઠંડુ થઈ ગયું છે અને આપણે કાચની એટેલ બોટલમાં આપણે ભરી લેશું અને બારે જ આ ફ્રીજમાં રાખવાની જરૂર નથી। બારે જ એનો ઉપયોગ કરી શકીએ, રોટલી જોડે, પરોઠા જોડે, થેપલા જોડે આપણે એનો એન્જોય કરી શકીએ છીએ અને બાળકોને આપી શકીએ છીએ। તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ખૂબ ખૂબ આભાર તમારો।